નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દશામાનું વ્રત વિધિ અને તેનું મહત્ત્વ તથા દશામાનું વ્રત 2024માં ક્યારથી શરૂ થઈ રહ્યું છે અને કઈ તારીખે પૂર્ણ થાય છે તેના વિશે વાત કરીશું। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। 10 દિવસ સુધી ચાલતા આ વ્રતમાં મા દશામાની મૂર્તિની ખરીદી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની સ્થાપના કર્યા બાદ માની આરાધના કરવામાં આવે છે। હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાની સાથે જ વિવિધ તહેવારોની સાથે જ શરૂઆત થાય છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે। ત્યારે થોડા દિવસોમાં દશામાના વ્રત શરૂ થઈ રહ્યા છે। ગુજરાતમાં મોટાભાગની મહિલાઓ આ વ્રત ચોક્કસથી કરતી હોય છે। આ વર્ષે દશામાનું વ્રત 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 14 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થશે। તો જાણો વ્રતના નિયમો અને તેની વિધિ વિશે। 10 દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। કાચા સૂતરના 10 તાતણા બનાવી 10 ગાંઠ બાંધવામાં આવે છે। દરરોજ મા દશામાની પૂજા સાથે કથા સાંભળવામાં આવે છે। છેલ્લા દિવસે દશામાની પૂજા કર્યા બાદ મૂર્તિને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે। દશામાનું વ્રત કર્યા બાદ 5 કે 10 વર્ષ સુધી કરવામાં આવે છે। તેને અધવચ્ચે મૂકવું અશુભ મનાય છે। આ વ્રતમાં સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે। 10 દિવસ દરમિયાન એકટાણું કે નકોરડા ઉપવાસ મહિલાઓ કરે છે। જો મહિલા સાચા હૃદય અને ભક્તિથી આ વ્રત કરે તો તેના બધા જ દુઃખ દર્દ દૂર થઈ જાય છે। આ વ્રત મહિલાઓ સંપૂર્ણ 10 દિવસ સુધી રાખે છે। આ સમય દરમિયાન દશામાતાની સંપૂર્ણ વિધિ પૂજા કરવામાં આવે છે। જો સાચા હૃદય અને ભક્તિ સાથે આ વ્રત કરવામાં આવે તો જીવનના દુઃખ અને સમસ્યાઓનો એક જ વર્ષમાં અંત થઈ જાય છે। આ વ્રત મહિલાઓ સંપૂર્ણ 10 દિવસ સુધી રાખે છે। આ સમય દરમિયાન દશામાતાની સંપૂર્ણ પૂજા વિધિ કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે।